થાંભલા ખેડૂતોની છાતી ઉપર નાખવા હોય તો પછી અમને સરદાર નીતિ પણ કરતા આવડે છે કે 2 દિવસની અંદર તમે જે પરિપત્ર રિલીઝ કર્યો છે, પરિપત્રના બેઝ ઉપર અદાણી કંપની પોલીસ પ્રોટેક્શન ભાડે લઈને જે અમારા ગરીબ ખેડૂતોને ડરાવે છે, બીવરાવે છે અને ધમકાવે છે એ બંધ કરાવો. કારણ કે પરિપત્ર કોઈ કાયદો નથી. પરિપત્રને તમે ચેલેન્જમાં જઈ શકો છો, હાઈકોર્ટમાં જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ભારત સરકારે બનાવેલો કાયદો જે લો છે, કોન્સ્ટિટ્યુશનમાં પારિત કરેલો, એ કાયદાના ભાગરૂપે અને કાયદાને અનુલક્ષીને અમે તમામ પ્રકારની વીજલાઈન નાખવા દેવા તૈયાર છીએ અને વળતર લેવા પણ તૈયાર છીએ. પણ એ ભારત સરકારનો જે લો છે એ મુજબ કાલે જે ઘર્ષણ થયું હતું એ ઘર્ષણમાં પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ જેવી લાગતી હતી. એટલે અમને કે ભાઈ ચાર્જેબલ અદાણી કંપની પોલીસ ચાર્જ આપી અને ભાડાના પટ્ટે 11 થી 5 ભાડે પોલીસ લાવી અને જે ખેડૂતોને ડરાવે છે અને ધમકાવે છે, તો એસપી સાહેબને અમે કીધું કે ભાઈ તમે ભાડે જો પોલીસ કે કંપની માગે છે તો અમે આપીએ છીએ, એ પે કરીને માગે છે પ્રોટેક્શન માટે. તો કીધું અમારા ખેડૂતોને પણ કે અમારા ખેતર પ્રોટેક્શન કરવા માટે પોલીસ જોઈએ છે. તો એમને કીધું કે ભાઈ તમે ઓન પેપર અમારી પાસે ડિમાન્ડ કરી શકો છો. તો અમે એસપી સાહેબને કીધું કે ભાઈ અમે ગાંધીગીરીથી જ આંદોલન કરીએ છીએ, ગાંધીગીરીથી જ પ્રોટેક્શન કરીએ છીએ. જો અદાણી કંપની સાવરકર નીતિથી, ડબલ બેધારી નીતિથી, સાવરકર નીતિથી જો એને થાંભલા ખેડૂતોની છાતી ઉપર નાખવા હોય તો પછી અમને સરદાર નીતિ પણ કરતા આવડે છે.